की भारत माता की वंदे वंदे ભાઈ આ પોચાડો અવાજ જ્યાં પહોંચાડવાનો છે ને ભારત માતા કી વંદે અરે બા આ કોડીનાર છે આ કોડીનાર છે ને આ બીજા પણ કોડીનાર નો છે ઘણા અનુભવો હશે ને ઘણા બાકી છે એ અનુભવ છે 35 વર્ષના વાણા વીતી ગયા 35 વર્ષના આ નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીએ બેસવાના સપનાઓ તો ઘણી વાર જોયા પણ ક્યાંય ન પડ્યું એ કોંગ્રેસના કેટલાય હીરો આવીને બદલાઈ ગયા એક પછી એક હીરા આવે આ નવો માલ આવે ગામ જોઈ જાણીને પાછો જવા દે હમણાં નવું કન્ટેનર આવ્યું જરા બોલવે ચાલવે જરા હોશિયાર લાગે વિડીયો ક્લિપો હારી બનાવે છે અને લગભગ એ બધી આ રીલ કંપની જેવું છે કે રીલું મોકલે ને રીલું સાંભળે ઘરના મોકલે ને ઘરના જોઈ ને પાછા ઘરના વયા જાય આ શહેરને પારખવું ને એ પણ એક અઘરામાં અઘરા રાજકારણીની આવડતનું કપાત છે આ શહેરને પારખવું કોઈ પણ રાજકારણી માટે અઘરું છે વાતાવરણ તો એવું બનાવે કે સભ્યો જ જડે નહીં એને એ ખબર નથી પડતી કે આ ભાજપ પર એનામાં 15 માણસો મૂકી આવ્યા ને એની ત્યાં ફોર્મ ભરાવીને પાછા વહી આવ્યા તોય એમ કે ઘણા લોકો બિચારા એમ કે છે કે આ દિનુભાઈ નો અમે ખૂબ ખૂબ આભાર માનીએ કે અમારી કોંગ્રેસને બેઠી કરી અરે ભાઈ ડોહીને હાંડીએ સડાવીને ગામમાં ફેરવી એ વાત કરની ડોહીને તમે દોઢ ઘી પાવતો એ પાછી થોડી જવાન થાય ડોહી જ હોય એટલે આ બધી સપના ભૂલી જાય ભાઈ ને જ્યાંથી આવ્યો ને રવાના થા એટલે ગામ શાંતિથી આરામથી રહે આવા ક્યાંથી નૌટંકીઓને મોકલી આપે કે જેને અમારે 15 દી હાથવા પડે આ નવી આઈટમ નો આવી હોત ને તો આ ગામમાં આ વખતે પણ આપણે 2 વાર અગાઉ આ નગરપાલિકા બિનહરીફ થઈ છે આ વખતે પણ બિનહરીફ જ હતી પણ આમાં ઘણાને આઈને આગેવાન થવાના સપના રહેતે હોવા નથી દેતા પણ ખેર ભગવાન એને વેલી સદબુદ્ધિ આપે અને મને અભિનંદન આપવા કરતા તમે તમારું કરો અહીંયા તો કોડીનારને કામ કરનારી નગરપાલિકા છે ઘણા લોકોએ આ શહેરમાં શાંતિથી સુલેહથી સારી રીતે કામ થાય નગરપાલિકાની ચૂંટણી બધી જાય એ માટેના શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા છે એમાં હું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે અમારા ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા પોલીસ અધિકારી મનોહરસિંહ જાડેજા સાહેબનો આ શહેર દિલો જાનથી આભાર માને છે આ જાડેજા સાહેબે ઘણા લોકોએ અમારા શહેરની જે છાપ બગાડવાની કોશિશ કરી એને નિર્ભયપણે અને તટસ્થપણે આ શહેરમાં ભાજપ જ લોકોના દિલમાં વસેલું છે એમના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એક જગ્યા પર ચકલું ન ફરકી શકે એને જોયું છે અને એ પછી એમણે આ મતદાન પણ પૂરું થયું છે અહીંયા પત્રકાર મિત્રોને મેં પરિષદ બોલાવી હતી અને બધાને કીધું કે આપ બધા જ કોડીનાર પધારો અને આ કોડીનારમાં કઈ જગ્યાએ સંવેદનશીલ બૂથ બનાવવાની જરૂર હતી લોકોએ સ્વયંભૂ મતદાન કરે છે આ લોકો અમારી ભેગા ના હોય ને તો આ તમારી આ હાલત ન હોય આ કોંગ્રેસ પાર્ટીએ સમજવાની જરૂર છે કાગળ લખે ફેક્સ કરે એક ધારા ચૂંટણી પંચને ફેક્સ કરે ફોનમાં પોતાના સરકારી જે અધિકારી માનીતા હોય એને ફોન કરે કે સાહેબ ફોર્સ મોકલાવો એટલે ભાઈ ફોર્સ છે જ નહીં
અહીં ગોઠવેલી જ છે ફોર્સ, એક એક જગ્યા પર પોલીસ પેટ્રોલિંગ મસ્ત રીતે સરસ રીતે કામ કરતું. આ શહેરને બદનામ કર્યું હતું. આ શહેરને જો કોઈએ પણ બદનામીમાંથી ઉગાડ્યું હોય ને એ કોડીનાર તાલુકાના તમામ નગરજનો, પ્રજાજનો, આગેવાનો અને એમાં ખાસ કરીને આપણા ગીર સોમનાથના પોલીસ ડિપાર્ટમેન્ટે કર્યું કે જેમણે જોયું છે કે જે પ્રમાણે અહીંયા કોડીનારને બદનામ કરવામાં આવે છે એવું અહીંયા કાંઈ નથી. મિત્રો, આમાં ઘણા લોકોને ઘણા ટાઈપનો રસ હોય, એ પોતાનું કામ કરે, પણ પહેલા મારે એટલા લોકોનો આભાર માનવો છે. મેં આપને કીધું એમ આપણા ડીએસપી સાહેબ જાડેજા સાહેબનો આપણે દિલોજાનથી આભાર માન્યો. આપણા પ્રાંત અધિકારી ઉનાના પરમાર સાહેબનો પણ આપણે દિલથી આભાર માનીએ કે એણે નિષ્પક્ષ ચૂંટણી યોજવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો. આપણા મામલતદાર સાહેબનો આપણે આભાર માનીએ કે એમણે પણ ખૂબ સારી મહેનત ઉઠાવીને આ શહેરની ચૂંટણી શાંતિથી અને નિર્ભયપણે અને સંપૂર્ણ લોકશાહી ઢબે ચૂંટણી થાય એના શ્રેષ્ઠ પ્રયત્નો અહીંયાના અમારા તંત્રએ કરે છે. આ બધું જોતા જોતા ઘણાના પેટમાં તેલ રેડાય કે આ કોડીનારમાં કઈ થતું કેમ નથી. આમે જેટલા સરકારી અધિકારીઓ નામ લીધા ને એ લોકોએ તટસ્થપણે પ્રજાજનોના વિશ્વાસથી પ્રજાજનોના કલ્યાણ અર્થે ખૂબ સારો ભાગ લીધો. બીજા એવા ઘણા અધિકારીઓ હતા કે 2 કલાક 7 નંબરના વોર્ડમાં સ્ટ્રોંગ રૂમમાં કરીને બેઠા હતા. મને ઘણા આવીને કહી ગયા કે આ ભાઈ અહીંયા બેઠા છે તો કઈ ઈવીએમ માં નહીં કરે ને. મેં તો એને ખબર જ છે કે એનો ઈવીએમ ખરાબ થઈ જાય અડવા જાય. મિત્રો, શહેર એ પદ્ધતિનું શહેર છે. અહીંયા લોકો પોતે સ્વયં પોતાને નગરપાલિકાના સભ્યો માને છે, પોતાના ભાઈચારાની જેમ માને. પણ જેણે જેણે અમને ઉપર અમારા માટેના રિપોર્ટો ખરાબ કર્યા છે એવા સરકારી અધિકારીઓના પણ ચિઠ્ઠા અત્યારે ખુલવાના છે. અમને ચોર કહેનારા હોય, અમે ગુંડા છીએ એવી અમારી છાપ ઉભી કરવામાં જે અધિકારીઓએ ભાગ ભજવ્યો છે. શું કામ ભજવ્યો છે? કે માત્ર સરકારને વહાલા થવા માટે ગરીબોના ઝૂંપડા, ખેડૂતોના ખેતરોના રસ્તા તોડફોડ કરીને પોતાનું નામ મોટું કરવાનો પ્રયત્ન કરનાર આવા જ અધિકારીઓ આ કોડીનાર શહેરને બદનામ કરવા માટે એને ખૂબ પ્રયત્ન કર્યા. એના ભાગરૂપે એને કોંગ્રેસને રાજી તો કરવી પડે ને. તો શું કર્યું ભાઈએ? એને શક્તિસિંહ કોંગ્રેસના મોટા નેતા હારે દોસ્તી કરી. શક્તિસિંહ ભાઈને એને એમ કીધું કે શક્તિભાઈ, તમને હું કોડીનાર નગરપાલિકા તમને કોંગ્રેસને તમારા કાસ્ટમાં ધરી દઉં. તમે મને ગમે એમ કરીને વેરાવળના મારા થયેલા કામથી મને સુપ્રીમ કોર્ટમાં જે રીટ પિટિશન દાખલ થઈ છે ને એ રીટ પિટિશનથી તમે મને બચાવો. એ ભાઈની કાછડી ત્યાં હલવાની છે સુપ્રીમ કોર્ટમાં. એના ભાગરૂપે આપણે જોયું હશે શક્તિભાઈની સાથે વેરાવળના મુસ્લિમ સમાજના અને કહેવાતા કોંગ્રેસના આગેવાન પણ બાજુમાં બેઠા હતા. યાદ આવી ગયું? લે ફોટા જોયા હતા ને. એને કીધું કે કાંઈક આમાં કરો નહીં. પછી આપણા પડોશી ધારાસભ્ય પુંજાભાઈ વૈસ એને પણ સાથે લઈ આવ્યા. ભાઈ આને કંઈક થોડોક શાંત પાડી દઉં ને આ ભાઈને પણ. મારા ભાઈ, કેમ કે ઉના શહેરમાં અખાદ્યનું જે કૌભાંડ થયું એમાં ઉચ્ચ અધિકારીએ મોટા પૈસા લઈ મોટો તોડ કરીને એ આખું ભીનું સંકેલી દીધું. હું અહીંયા પૂછવા માંગુ છું અને એને પોતા ઉપર આક્ષેપ લાગતો હોય જિલ્લાના અધિકારીને તે જાહેર મંચ ઉપર આવે અમારી સાથે અને અમને કહે, અમે એને પૂછીએ છીએ
કે જ્યારે અખાદ્ય તેલનો જથ્થો આપણા હાથમાં આવે એના નમૂના લઈને આપણે લેબોરેટરીમાં મૂકવાના હોય કે નહીં, કે બિચારા વેપારીઓને દબાવી ધમકાવી ડરાવીને એનો ઓલો જામલો, એનો આસિસ્ટન્ટ વહીવટદાર જામલો અને બીજો પીઠારો છે, પીઠારો એટલે સમજો ને આલીદર વાળો ન હોય તો અમારા કાઢીને પૂછ લો પીઠારો એટલે કોણ. આ પીઠારો અને આ જામલો એના બે મોટા વહીવટદાર છે. આખા જિલ્લામાંથી ઉઘરાવીને રૂપિયા ઉચ્ચ અધિકારી ખાઈ ગયો છે. મારે તમને ના ઘણા નમૂના મારી પાસે કાઢવાના છે. મેં ઉનાનો દાખલો એટલા માટે આપ્યો કે આપણા પડોશી ધારાસભ્યએ પૂરજોશમાં કૌભાંડ માટે લડત ઉપાડી, ગોઠણિયા ફેર થઈ ગયો અધિકારી, ગોઠણિયા ફેર. એ ખૂબ આપણા પાડોશી માજી ધારાસભ્ય છે, વિદ્વાન માણસ. એની સંસદીય કાર્યવાહી ખૂબ જોરદાર અને ધારાસભ્યના રાજકારણમાં રહેનારા લોકોએ શીખવા જેવી છે. અને એની આવડત અને એની મક્કમતાને કારણે એને ગોઠણિયા ભેર કર્યો અને એ અધિકારીએ એના જામલાને આ પિંડારાને મોકલાવી ને માલ દઈને વહીવટથી બધું શાંત કરાવ્યું. વેપારીને દબાવ્યા, ધમકાવ્યા, પાછા આપી દીધા. ખૂબ ઘણું કામ થયું. આવી એક વાત નથી મિત્રો, હું આપને કહું, મારી પાસે એનું આખું લિસ્ટ છે. હું જાહેર મંચમાંથી સરકારશ્રીને અને આપણા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આપ થોડા ઘણા કોઈ નાના કામને કારણે આવા અધિકારીને અમારા જિલ્લામાં છૂટ ના આપો અને અમારી પ્રજાને લૂંટાતી બચાવો. હું આપ બધાને કહું છું કે આવા અધિકારીને દૂધનું દૂધ અને પાણીનું પાણી ન કરીને બતાવું ત્યાં સુધી હું મારા જીવનનો અંતિમ શ્વાસ લઈશ. ચાહે મારું રાજકારણ રહે કે ના રહે, મારું જાહેર જીવન પણ છોડી દેવું પડે તો હું છોડી દઈને પણ આ ભ્રષ્ટાચારી અધિકારીને હું છોડવાનો નથી. તમારે બધાને મારી સાથ આપવાનો છે. મારી સાથે ભલે 50 માણસ હોય, 50 ના 100 થશે, 200 થશે, 1000 થશે, 500 એ ભલે અત્યારે ઉપર ગાંધીનગરમાં ખૂબ વહાલાઈ કરતા હોય પણ એમ માનતા હોય કે મેં આ કામ કર્યું ને આ કામ કર્યું. એ એમ કહે છે કે વેરાવળમાં જે કાંઈ થયું બધું મેં કર્યું. નહીં, માત્ર ને માત્ર જો કોઈએ હિંમત કરી હોય તો શિવાજીએ કરી છે ને શિવાજીનો ખિતાબ હું અમારા તરફથી પણ આપું ને તો આપણા પોલીસના ડીએસપી સાહેબ બનોરસિંહ જાડેજાને. આ તો ભાઈ ગેસ્ટ હાઉસમાં ઘૂસીને બેસી ગયો તો ત્યારે આ મનોરસિંહ જાડેજા સાહેબે હિંમત દાખવીને સરકારને જે પણ સૂચનાઓ હોય કે ના હોય પણ જે કામ કરવું જોઈએ કે જે હટાવવું જોઈએ કે જે કરવું જોઈએ બધું એમની હિંમત અને કાબિલે દાદ માંગી લે એવી કામગીરીને કારણે શક્ય થયું. અને આ પોતે જ્યારે મુખ્યમંત્રી શ્રી આવે કે કોઈ પણ રાજકીય મોટી વ્યક્તિ આવે ત્યારે પોતે જાણે કરતા હોય એવું બધું બધા. અરે મારા ભાઈ, મારે આ બધાને કેવું છે કે આપણે એક ઠરાવ કરીએ કોડીનારની જાહેર જનતા તરફથી અને નરેન્દ્રભાઈને આપણે દિલ્હી મોકલી આપીએ કે પ્રધાનમંત્રી શ્રી, તમે અમારા આ ઉચ્ચ અધિકારી શ્રીની કદર કરીને એને તમે રિઝર્વ બેંકના ડાયરેક્ટર તરીકે મૂકી દો. શું કામ? અરે પોતાની હાથે પોતાની જરૂરિયાત મુજબ જેટલી જોતી હોય એટલી છાપીને ઘરે વયો જાય મારો ભાઈ. આ પ્રજાને તો લૂંટવાનું બંધ કરે. એને પૈસાની ભૂખ છે તો એ પૈસા પેલા પોતાના ભેગા. મેં અહીંયા જ તે દિવસે અહીંયા એને ભાષણમાં કીધું હતું તો એને બિચારાને કઈ તીખું લાગ્યું હશે. તીખું ક્યાં લાગે એ તમને બધાને ખબર છે. એને શું કર્યું? મને ડરાવવાનો પ્રયત્ન કર્યો. મને અત્યારે મારે છે ને મારી જમીનો હોય, મારા ક્રશર હોય, મારી કોઈ પણ પ્રોપર્ટી હોય, મારા પેટ્રોલ પંપ હોય, એ બધું બિચારો ફૂટપટ્ટી લઈને મામલતદારોને બધાને મોકલે કે કોને ક્યાંથી તકલીફ પડી. મેં તમને વાત કરી
એના કારણે આ અધિકારીએ એના તાબામાં આવતા બધાય મામલતદાર હોય, આરટીઓ હોય, બીજો ભાઈ ત્રીજા અધિકારી હોય, મેં મારી વાડીએથી બધી જેટલા મારા હતા ને બીજા પાણી વાળવા વાળાને વાડીએ રહેતે ધ્યાન રાખવાનું. હવે મારા બદલે અધિકારીના માણસો મારી બધી પ્રોપર્ટીનું ધ્યાન રાખે છે. કોક ફૂટપટ્ટીઓ લઈને માપે છે, કોક બાજુવાળાને ગોતવા જાય ને કોક ત્રીજાને ગોતવા જાય, બે ન્યાન્યા જ છે. હું એમને કહેવા માંગુ છું કે આ કોડી નાગનો કારડિયા રાજપૂત છો, દોસ્ત કારડે રાજપૂત કોડી નાગ, તું ગમે તે હોય અને તને એમ કે હું ડરાવીને જઈશ, તું મારું સર્વસ્વ લૂંટી લે ને, અધિકારીમાં સમજોશ કે નહીં? કોણ આને ગઈકાલે બધામાં મોકલ્યું ગાડીઓ કે દીનું ચૂકી જાય. તારી 7 પેઢી આવે ને, 7 પેઢી આ નહીં ચૂકે. હું મારું જીવન નછાવર કરતો જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ન કરી દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈમાં રહેવાનો. મને ખબર છે કે તું 2, 4, 5 મહિનામાં 6 મહિનામાં રિટાયર થઈ જા, એ પછી પણ મારી લડાઈ હું તારી સાથે છોડીશ નહીં. તને પૂછવું હોય તો પૂછી લેજે આ કોડી નાગના કડેલના શાસ્ત્રીને, સુપ્રીમ કોર્ટ સુધી અમે છોડ્યો તો. અને તું તારે ભ્રષ્ટાચાર કરવા છે, તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવ આવે છે એમ? મારું જેટલું પણ ગેરકાયદેસર હોય ને એટલું તું તારે પાડી નાખ એટલે મારે બધું કાયદેસર થાય, મારા છોકરાઓને પછી શાંતિ. પાડી નાખ, જેટલું હોય એટલું કાઢી નાખ. મારા બાપાએ મને ખૂબ આપ્યું છે, મારે તને કેવું છે. પણ હું તને કઈ પ્રશ્નો પૂછવા માંગુ છું જાહેર મંચમાંથી. હું ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું, મુખ્યમંત્રી શ્રીને પણ વિનંતી કરું છું કે મારા મુદ્દાઓનું તમે ધ્યાનથી અમારી સાર્વજનિક રજૂઆતના રૂપમાં લઈ અને આ ઉચ્ચ અધિકારી ઉપર સીબીઆઈ કક્ષાની એસીબીની તપાસ મુકાવવા અમારી હાર્દિક વિનંતી છે. અમારા મુદ્દાઓ ખોટા હોય તો એમને જે પણ કાયદેથી થતું હોય ભલે મારી પર કરે, પણ અમારા મુદ્દાઓની તપાસ ગુજરાત સરકાર કરાવે એવી વિનંતી છે. અહીંના જેટલા ભ્રષ્ટાચારના આ જિલ્લાને લૂંટવાના જેટલા ભાઈએ કારનામા કર્યા છે એની હું જાહેર મંચ ઉપરથી ગુજરાત સરકાર પાસે હું માંગુ છું કે આની તપાસ થવી જોઈએ અને કોઈ પણ અધિકારી જો ભ્રષ્ટાચારમાં રચપ્રત હોય એની સામે અમે તપાસ માંગીએ છીએ. આ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે અમે તપાસ માંગીએ છીએ. એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે, મને વાંધો નથી, પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાએ મને કીધો છે. મારે ચોક્કસપણે કહેવું છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ. કેમ કે મારી લડાઈ કોઈ સામાન્ય માણસ સાથે નથી. 5000 વર્ષ પહેલા આવ્યો તો મોહમ્મદ ગઝની વિદેશથી આવ્યો તો સોમનાથને લૂંટવા માટે, અને આજે આ આપણો આધુનિક લાયસન્સદાર લૂંટેરો હમણાં આવ્યો છે આપણા સોમનાથ જિલ્લાને લૂંટવા માટે. એ લૂંટતા હું રોકવા માટેનું મારું સર્વસ્વ અર્પણ કરવું પડે તો હું કરી દઉં છું. આ બધાને યોગ્ય લાગે તો મારા ભ્રષ્ટાચાર મુક્તિ આંદોલનમાં બધા પણ જોડાજો. આવનારા દિવસોમાં હું સોમનાથ જિલ્લાને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા માટેનું એક આંદોલન ચલાવવાનો છું. અને અત્યારે તો માત્ર ને માત્ર જિલ્લા કલેક્ટર ઉપર જ મારું કામ કેન્દ્રિત છે, એની હું વાત કરવા માંગુ છું. વેરાવળમાં તમે જોઈ હશે, ચોપાટી જોઈ છે, દરિયા કિનારે નવી ચોપાટી બની. આ ચોપાટીના કોન્ટ્રાક્ટરે કામ મોડું કર્યું. ચોપાટીમાં કોન્ટ્રાક્ટરે કામ મોડું કર્યું તો એની પેનલ્ટી આવી.
પેનલ્ટી એટલે કેટલી? 1 કરોડ રૂપિયાની પેનલ્ટી આવી. આ પેનલ્ટી ક્યાં જમા થાય? ગુજરાત સરકારના ખાતામાં જમા થવી જોઈએ. એના બદલે આ ભાઈએ 60-40 નો ભાગ પાડી લીધો. 60% પોતે લખે અને 40% કોન્ટ્રાક્ટર. આના પછી આવે છે આપણા જિલ્લામાં કેટલી મોટા ઉદ્યોગ ગૃહો છે. જીએસએલ છે, સિટી સિમેન્ટ છે, અમુજા સિમેન્ટ છે. આ બધી સિમેન્ટની અને પથ્થરોની, રેતીની રોયલ્ટીનું જે ફંડ આવે એને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ કહેવાય. આ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ આ જ્યારથી આ ભાઈ અહીંયા આવ્યા છે ત્યારથી આજ દિવસ સુધીમાં 3 વર્ષના અંદાજિત 30 કરોડ રૂપિયા જેવું મિનરલ ફંડ એને પોતાના લાગતી વળગતી એજન્સીઓ ઉભી કરીને એને મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. એની પણ અમે અહીંયાથી તપાસ માંગીએ છીએ. આ માટે આજ ફંડના અમલીકરણ અધિકારી જે પણ હોય, અમલીકરણ અધિકારી ઉનાના પ્રાંત હોય કે પછી સોમનાથ જિલ્લા હિસાબ એક મહિલા અધિકારી હોય, આ બધાને ડરાવી ધમકાવીને આ અધિકારીએ એની સહીઓ લઈને મોટામાં મોટો ભ્રષ્ટાચાર કરવા કર્યો છે. અને એને પુરવાર કરવા માટે હું એમને પડકાર ફેંકીને કહું છું કે મારી સામે કોર્ટમાં આવે. આના મારી પાસે જે આધાર પુરાવા છે ને એ હું કોર્ટમાં રજૂ કરવાનો છું. કોર્ટમાં આ જ અધિકારીની કચેરીમાં પુરવઠા વિભાગમાં કામ કરતો આ જ અધિકારીના સમગ્ર જિલ્લાના વહીવટદાર તરીકે કામ કરતો જામલોદર ભાઈને 15 લાખ જેવી રકમ કેમાંથી આપે છે ખબર છે? સસ્તા અનાજ ની દુકાનો વાળા પાસેથી, મધ્યાહન ભોજનના યોજનાના અનાજમાંથી અને આંગણવાડી યોજનામાંથી, કે જે ગરીબોના મોઢે અનાજ જાય છે. ગરીબોના મોઢે અનાજ સરકાર અને આપણા નરેન્દ્રભાઈ મોદી ગરીબોને મફત રેશન આપે છે. એ રેશનના કાળા કારોબાર કરવાની છૂટ આપીને એમાંથી પણ મહિને 15 લાખ રૂપિયા મળે છે. ગરીબોના મોઢે જતા કોરિયામાંથી ખાનારો માણસ કેવો હોય ને એ પ્રજાએ વિચારવાનું છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર દરિયા કિનારા ઉપર ચાલતે જેટલા પણ કામો હોય એમાં સૂત્રાપાડા જેટી હોય, વેરાવળ જેટી હોય, માઢવાડ જેટી હોય, આ બધા કોન્ટ્રાક્ટર પાસેથી આ પોતે રૂપિયા 3 લાખ જેવો મહિને હપ્તો લે છે. ગીર સોમનાથ જિલ્લાના જેટલા બી ક્રશર પ્લાન્ટ છે, ભરડિયાઓ છે, મારે પોતાને પણ છે. આ બેઠો છે મારી પાસે, સોગંદનામું મને કરી દેવું પડશે. એને પણ એને મહિને એક પ્લાન્ટ દીઠ બધા ક્રશરો વાળાએ એક પ્લાન્ટ દીઠ મહિને 2.5 લાખ રૂપિયા આ જિલ્લા અધિકારી આપે છે. આવી જ રીતે નદીના રેતીના સપ્લાયર હોય કે કોઈ પણ મિનરલ આવતું હોય ગીર સોમનાથ જિલ્લાની હદમાં પ્રવેશે ને એટલે આ ભાઈનો પોતાનો ટેક્સ લાગી જાય. મારે તમને કહેવાનું છે મિત્રો કે આપણા ગામમાં એક પેલું કેટલામાં મળતું? પેલા કેટલા રૂપિયામાં? 30 રૂપિયામાં. અત્યારે કેટલામાં મળે? 70 રૂપિયા. આ 20 રૂપિયાનો ટેક્સ છે ને આ ભાઈનો ટેક્સ છે, જિલ્લા અધિકારીનો ટેક્સ છે. આને ગરીબોના મકાન માટે રેતી હોય, કાંકરી હોય, પથ્થરો હોય, કોઈને છોડતો નથી. એની આખી ટીમ એને છૂટી મૂકી છે અને લોકો પાસેથી જેવી રીતે જ્યાંથી પણ હાથમાં આવે એવા પૈસા ભેગા કરી દે. તમને થોડા સમય પહેલા તમને ખ્યાલ આવ્યો હશે, પ્રાસલી યાર્ડમાંથી સસ્તા અનાજનું એક મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડનું શું થયું? આ જાહેર પ્રજા તમારી પાસે જાહેર અધિકારી તરીકે અમે હિસાબ માંગીએ કે તમે આમાં શું કર્યું? દાદુભાઈ નામના વેપારી
અને મુકેશ રૂપાણી નામના વેપારી, તમે એક કલેક્ટર દરજ્જાના માણસ થઈને તમે આ બિચારાઓને બધાને રાત આખી માર્યા, ધમકાવ્યા, ધરાર કબૂલાતો લેવડાવી અને કેટલા રૂપિયા લીધા? તમને બધાને થાય કે આને શું 90 લાખ રૂપિયા! આવડો મોટો તોડ કોઈ ગીર સોમનાથના જિલ્લાના ઇતિહાસમાં કોઈ એ નહીં કર્યો હોય એવડો આને તોડ કર્યો 90 લાખ રૂપિયા. આની પણ અમે સરકાર શ્રી પાસે તપાસ માંગીએ છીએ. ઉના મુકામે તમને તેલના કોફળની વાત કરી, એમાં પણ એના બે વહીવટદાર જામલો ને લો પીઠારો. આ પીઠારો એટલે શું? હે તમારો જોરથી બોલો, બધા સંભળાય. ઓળખી ગયા? આ જામલો તો આપણી નહીં નોકરી કરી ગયો છો અહીંયા, ત્યારે 1000 રૂપિયા ભેગા કરી ગયો. આ ભાઈએ આ તેલ કૌભાંડમાંથી પણ 25 લાખ રૂપિયાનો તોડ કર્યો છે. મિત્રો, મારે એટલા માટે કેવું છે બધું કે આવા ભ્રષ્ટ અધિકારીને હજુ તો એના ઢાંચા બાકી છે. એમાં વેરાવર રેયન કંપનીની સામે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ એને સીલ કર્યો તો તમે વાંચ્યું હશે છાપામાં. એ સીલ ખોલવાના અને પેટ્રોલ પંપ ચાલુ કરવાના પણ 15 લાખ લીધા. ગીર સોમનાથમાં આવેલા ઉદ્યોગ ગૃહો, એમને લીઝનું કામ હોય, જમીનોનું કામ હોય, આ બધા પાસેથી એને કરોડો રૂપિયા ઉઘરાવીને પોતાના ઘર ભેગા કર્યા છે. આની પણ અમે તપાસ માંગીએ છીએ. અને આનાથી પછી હારી વાત કહું, આમાં પછી સાંભળજો, સરકારી અધિકારીઓ ખાસ સાંભળજો. બિચારા મહેનત કરે, તલાટી, સરકાર, નાયબ મામલતદાર, અને આવડી કહેવત નથી, માલ ખાય મદારીને આ બધા નાના અધિકારીઓ પાસે સહી સિક્કા કરાવે, નોટો લખાવડાવે અને માલ સીધો પોતે કટકટાવે છે. હવે હું તમને કહું, આ બધા મને પૂછતા હોય કે આપણા કોર્ડિનરમાં પેલા મકાન કેટલામાં બનતું? એક મકાન કે પ્લોટ કેટલા બનતું? 8 થી 10 લાખ ને અત્યારે તમને હું ભાવમાં પ્લોટો બને છે? શું કામ? મિત્રો, મારે આપને કેવું છે કે આ ભ્રષ્ટ અધિકારીએ ગામડામાં કોઈ પણ ખેતીની જમીનમાં તમે બિનખેતી કરવા જાઓ તો એ 40 રૂપિયા મીટરે ભાવ લે છે. આ અમારા બાપ દાદાએ બનાવેલી જમીનો છે, અમારા બાપ દાદાની મહેનતના પરસેવાની જમીન છે. એમાં તું મીટરે 40 રૂપિયા મારા ભાઈ શેના માટે લે છે? ભગવાન તને વેલાહાર સદબુદ્ધિ આપે, અને જો એ સદબુદ્ધિ એને ન આવે તો ભાજપની અમારી દિલ્હીથી લઈને ગુજરાતની સરકાર પણ અમે બરાબર ભાન કરાવી, એને ભાન અપાવે અને એને અમને કહીએ. અમારે તો બીજું કાંઈ નથી જોવું. હજી પછી વાત કરું. શહેરી વિસ્તાર હોય, શહેરી વિસ્તારમાં 80 રૂપિયા ભાવ મીટરના. આપણે પ્લોટ મોંઘા થઈ ગયા, મકાન મોંઘા થઈ ગયા, એની પાછળ મૂળમાં કારણ આ ઉચ્ચ અધિકારીનો ભ્રષ્ટાચાર છે. મિત્રો, ભ્રષ્ટાચાર. આ મંચ ઉપરથી હું તો નરેન્દ્રભાઈને અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને વિનંતી કરું છું કે આપ અમારી વચ્ચે મધ્યસ્થી કરીને આ અધિકારીને કહો ને કે આમાં અમને 50% રાહત અપાવે. એને એમ છે એને ગાંધીનગર સુધીના પણ ફોટ ખખડાવી લીધા. મેં તમને કહ્યું એમ કે મને આ કાર્ય કરવા માટે મને પ્રજાએ પ્રેર્યો છે. એટલા માટે પ્રેર્યો છે કે એને એમ કે મને જિલ્લામાં કોઈ રોકતું નથી, ટોકતું નથી. દરેક સરકારી કર્મચારીઓને દબાવી ધમકાવીને પોતે ક્યાંય સહી ન કર્યો એટલો હોશિયાર માણસ. પેલા પોલીસમાં હતા, પછી આમાં હતા, એટલે એને બધી બાકીની બધી આવડત તો એની પાસે હોય જ.
આરોપીઓને, બિચારા વેપારીઓને, ખેડૂતોને, લીઝ ધારકોને ધમકાવવા, ડરાવવા. એને એવું હતું કે હું આનું આમ કરી લઉં, આનું તેમ કરી લઉં. તો મારે તમને કેવું છે કે એ મારા સોમનાથ જિલ્લાના ગરીબ ખેડૂતોની, ગરીબ મકાન માલિકોની, ગરીબ ઝૂંપડામાં રહેનારા લોકોના મકાનો અને રસ્તાઓને, પોતાના ખેતરોના નારિયેળી આંબાઓ તોડી રહ્યો છે. હું આ જાહેર મંચમાંથી ગુજરાત સરકારને અને રાજકોટ કલેક્ટરશ્રીને હું વિનંતી કરું છું કે ન્યારી ડેમ ઉપર આદિરાજ ફાર્મ કરીને આ માણસનું, આ અધિકારીનું ફાર્મ આવેલું છે, એ ડેમના HFL એરિયાની અંદર આવેલું છે. આની ઉપર જો પગલા નહીં લે, અમે અરજીઓ પણ કરવાના છે. આ બધામાંની વિગતવાર અમે RTI પણ કરી રહ્યા છે, RTI થી માહિતી પણ મેળવી રહ્યા છે. અને પછી પણ જો સરકાર પગલા અધિકારી પર નહીં લે તો અમારે ના છૂટકે હાઈકોર્ટનો આશરો લેવો પડશે. અમે હાઈકોર્ટમાં જશું. હું અહીંયાથી વિનંતી કરું છું રાજકોટ કલેક્ટર સાહેબને કે ન્યારી ડેમ ઉપર આવેલા આદિરાજ ફાર્મ ડેમના સ્કેચમેન્ટ એરિયાની અંદર આવેલું હોય તો આની પર આપ પગલા લેવા અમારી વિનંતી છે અને જાહેર મંચ ઉપરથી માંગણી છે. આની અરજી પણ હું આપને આપું છું. આનાથી આગળ વધીને મિત્રો હું તમને કહું છું કે આપણે પોલીસ ખાતા મોટરસાયકલ લઈને આપણા છોકરા નીકળે બહાર, આપણા છોકરા મોટરસાયકલ લઈને બહાર નીકળે તો શું પૂછે પોલીસ વાળા? ભાઈ શું પૂછે? લાયસન્સ છે? ખબર છે તમને કઈ? આપણે મોટરસાયકલ ને આપણો છોકરો નીકળે અને એની પાસે શું ન હોય તો, લાયસન્સ ન હોય તો દંડ કરે ને. હું ગુજરાત મરીન પોલીસને પણ કહું છું, કોસ્ટગાર્ડને કહું છું, પોર્ટ વિભાગને કહું છું કે આ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને આવડી મોટી માછીમારીની બોટ ચલાવવાની પરવાનગી કોણે આપી? એ શું બોટ ચલાવી શકે? આ બોટ એને ચલાવી છે ને એના વિડીયો અમારી પાસે છે. જો આની લાયસન્સની જરૂરિયાત રહેતી હોય તો હું જાહેર મંચમાંથી કહું છું કે જેના કાર્યક્ષેત્રમાં આવતું હોય એ કાર્યક્ષેત્રવાળા કામ કરે અને એમને પૂછે કે તમે આ બોટ તમારી પાસે કયું લાયસન્સ હતું કે કયો અધિકાર હતો એનાથી ચલાવી છે. એની વિડીયો પણ હું પ્રસિદ્ધ કરવાનો છું. એને હું કહું છું કે મારા વિરુદ્ધ કોર્ટમાં જાય. ઉચ્ચ અધિકારીને કહું છું મારા વિરુદ્ધ તમે કોર્ટમાં આવો, હું કોર્ટને તમામ પુરાવા આપીશ. એટલા માટે કહું છું કે મારી પાસે જાત બધા એફિડેવિટો બધું આવી ગયું છે. હું ડરતો નથી. હજી તો બંદૂકના લાયસન્સ વાળી વાત તો રહી જાય. તમારે રિવોલ્વર જોઈતી હોય ને આ ભાઈને મળો, લાયસન્સ વાળીઓ 15 લાખ નહીં પણ 15 લાખ, એક લાયસન્સ ના 15 લાખ. સમજાય છે તમારી વાત? પણ જે પોતે સત્તાના નશામાં હોય ને, સત્તાના નશામાં હોય ને એને એમ છે. અને અહીંયા આપણા તાલુકામાં પણ ઘણા ફોટા પડાવે ભેગા, પણ ફોટા તમારે પડાવવા પડે. હું તો કોડીનારનો, ખુદ કોડીનારનો હું અમિતાભ છું. લોકો મારી હારે ફોટા પડાવે, મારે કોઈ હારે ફોટા પડાવવાની જરૂર નથી. મારી પ્રજાના દિલમાં વસેલો દિલું છે. તમને હું એક સરસ મજાનો એક મધ્યપ્રદેશનો એક દાખલો આપવા માંગુ છું. મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના કલેક્ટરે એક ટ્રક ડ્રાઈવર ઉપર ગુસ્સો આવી ગયો, ગુસ્સો. અને ખીજાઈને કહ્યું તું શું કરી શકીશ, તારી ઓકાત શું છે? લડાઈ છે કે અમારી કોઈ ઓકાત નથી. આ તો લડાઈ છે કે અમારી કોઈ ઓકાત નથી. જ્યારે ઘઉંના ગોડાઉન ભરાઈ ગયા ત્યારે ઝાડને તમે પૂછો છો કે પાંદડાઓએ શું આપ્યું? ફરીથી બોલું, યાદ રાખો, લખી લો. આ તો લડાઈ છે, અમારી કોઈ ઓકાત નથી. જ્યારે ઘઉંના ગોડાઉન ભરાઈ ગયા ત્યારે ઝાડને તમે પૂછો છો કે પાંદડાઓએ શું આપ્યું? જો ચિરાગો से जलती रोशनी है
वो हमसे है देश में आ लाल पीली लाइटो ये શું આપ્યું મિત્રો સમજાય છે બધામાં આ સામાન્ય લોકોની વિનમ્રતા છે તો મારે કેવું છે કે હું ગાંધીજીની સ્કૂલ સ્થાપેલી સ્કૂલ શારદા ગ્રામનો વિદ્યાર્થી છું આજીવન ખાદીધારી છું યાદ રાખજો મિત્રો તમે કે તમારે જેટલા છેડા લગાડવા હોય એટલા લગાડી લો તમારે ગાંધીનગરથી જેટલું મારી પર દબાણ કરાવવું એટલું કરાવી લો હું મારું રાજકારણ અને જાહેર જીવન છોડી દેવું પડે તો હું છોડી દઈશ મારી પ્રજાની વચ્ચે રહીને પણ તમને હું નહીં છોડું મારા ભાઈ નહીં છોડું હમણાં થોડા દિવસની અંદર મારી મીડિયા એજન્સી હું અહીંયા બનાવું છું મારી પોતાની 15 તીરંદાજ કે જેને જર્નાલિઝમ કર્યું હોય એવા 15 યુવાનોને મારી ટીમમાં હું સામેલ કરવાનો છું અને આ કલેક્ટર દિવસ દરમિયાન ક્યાં જાય છે એના વહીવટદારો ક્યાં જાય છે મારી પ્રજાને કોઈ કનડે કે પરેશાન કરે એની પર એની મારી ચાકતી નજર રાખવાનું છે હું આપ બધાને કહું છું આ મારા અહીંયાના મંચ મારફત ગીર સોમનાથ જિલ્લાના તમામ પ્રજાજનોને કહું છું કે આ એક તમારો નિડર અને નિર્ભય ભાઈ એવો છે કે મેં આની પાછળ આટલો અવાજ ઉઠાવ્યો છે તમારી કોઈ પાસેથી આ જિલ્લા કલેક્ટરની કચેરીમાંથી કોઈ પણ પૈસા માંગે કોઈ પણ વાતના તો કમસે કમ મને ફોન કરજો મને માહિતી આપજો એના એક હવે તમને દરરોજ તમારા મોબાઈલમાં ગીર સોમનાથ જિલ્લાની બિનખેતી જમીનના ભાવ દરરોજ પેલા આંકડાના ભાવ આવતા વરલીના એમ હવે દરરોજ હું તમને ભાવ મારા મોબાઈલથી મોકલીશ મારા ગ્રુપમાં તમે બધા જોડાઈ જાઓ હું તમને ભાવ મોકલીશ કે આજે 140 છે આજે 80 છે 70 થયો 50 થયો આ 80 અને 40 માં 2 દિવસમાં ફેરફાર આવી જશે આ 80 અને 40 માં બે ગ્રામ્ય વિસ્તારમાં સસ્તું થઈ જાય ને શહેરમાં થઈ જાય હું ફરી વખત કહું છું કે આ ગાયકવાડી ગામ છે ગાયકવાડીમાં સમજો છો ને તમે કે અમારી ચારે બાજુ નવાબી રાજ હતું આ બાજુ ફિરંગીઓ હતા દીવમાં અને આ કારડિયા રાજપૂત સમાજ અહીં અખંડ અને અમર અમે ગાયકવાડ સરકાર સાથે રહીને અમારું અસ્તિત્વ ટકાવી રહ્યા અમે લોકો આજે બી કહીએ છીએ કે તમારા જેવા અધિકારીઓ તો આવે ને જાય અને તમારા જેવા ખાતર જો ખપી પણ જવું પડે મારી પ્રજા માટે તો ખપીને પણ હું એને છોડીશ નહીં હું એટલા માટે કહું કે આ ભ્રષ્ટાચારી આત્માના શરીરમાંથી જો આત્મા ન ભ્રષ્ટાચારનો આત્મા છોડાવું તો મારું નામ દીનું નથી હું આ બધાને કહું છું કે મારા ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાનમાં આપ બધા જોડાઓ અને આવા ભ્રષ્ટ અધિકારીને આપણા જિલ્લામાંથી એને બરાબરની પૂરી તપાસ કરીને એની યોગ્ય સજા મળે ત્યાં સુધીની લડાઈમાં આપ બધા મારી સાથે રહો ફરી વખત સમગ્ર શહેરનો તમામ પ્રજાજનોનો તમામ સરકારી કર્મચારીઓમાં એ ઉચ્ચ અધિકારી કલેક્ટર સિવાય બધાનો ખૂબ ખૂબ આભાર ફરી વખત આપ બધાએ આખી ચૂંટણી દરમિયાન